આજે તો ટ્રાય કરી દીધી 4 વ્હીલ હકારવાની. જય માતાજી મિત્રો, સવાર સવારમાં ગીત ચાલુ કરીને લખવાનું ચાલુ કરી દીધું. પછી મારા બેના કુમારને એવું તો શું કહી દીધું મારા વિશે. આ તો લખવા જાણે લોક બનાવે, જો એકલા લોક જ બનાવ્યા રાખતો હોય. મોબાઈલ એક હાથે મોબાઈલ એક હાથે લખે. જો આવામાં લોક બનાવવાનો, લખવામાં લોક બનાવવાનો. એક્ઝામ હોય તો પરીક્ષામાં સારું છે મોબાઈલ લખી જાય છે, નકર ન્યાય લોક બનાવવા પડે કે આજે મારે પેપર છે, મને એટલું આવડ્યું છે, એટલું નથી આવડતું, એ ન્યાય લોક બનાવવા પડશે. આપણા કુમાર પાસે થોડાક ઓછાણ થઈ ગયા. લખવાનું બંધ કરીને આપણે 4 વ્હીલ લેવા નીકળી ગયા હતા. એલા ચાવી તો ભૂલાઈ ગઈ. ચાવી લઈને આપણે ગાડી લઈને નીકળી ગયા હતા 4 વ્હીલ લેવા માટે. 4 વ્હીલ ને જોઈ તો બધી બાજુ ધૂળ ધૂળ, ઉપર જોઈએ તો ધૂળ, બાજુમાં જોઈએ તો ધૂળ. ફાઇનલ આપણે 4 વ્હીલ ને સાફ કરીને નીકળી ગયા હતા. 4 વ્હીલ લઈને આપણે લઈ લીધી હતી ગાડી. પછી આપણે ટ્રાય કરી લઈએ 4 વ્હીલ ચલાવવાની. ફાઇનલી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છીએ. ભાઈ આપણે 4 વ્હીલ હાંકવા માટેની માહિતી આપી દીધી. ફાઇનલી આપણે હવે 4 વ્હીલ ચાલુ કરી નાખીએ. હેન્ડ બ્રેક કાઢીને નકર ચાલશે નહીં. પછી ગિયરમાં નાખી દીધી આપણે ગાડી. પછી ધીમે ધીમે હાંકવાનું ચાલુ કરી દીધું. શરૂઆતમાં બીક લાગતી હતી, પછી ધીમે ધીમે હાંકવાની મજા આવી ગઈ. મિત્રો ખરેખર ડ્રાઇવિંગ સીટ ઉપર પહેલી વાર બેસી એટલે આપણને ખબર પડી જાય કે ગાડી કરવી ખરેખર અઘરી છે. એમ તો ગાડી ચલાવીને આપણે હવે ઘરે નીકળી ગયા હતા. ઘરે આવ્યા ભેગી ગરમી થવા લાગી. ગરમી એવી હતી આજે. પાછી બપોર આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે. ક્યાં આપણે ગયા હતા તે જોવા માટે લાઈક, શેર એન્ડ ફોલો કરો.